700 કિલોમીટર કાપ્યું છે કમસે કમ સમથિંગ 700 કિલોમીટર ખરું ને આપણે અંબાજી 500 કિલો જો પેલા તો બધા જોઈ જ રહ્યા બધા વિચારતા હશે બરાબર આ તઈ ગાડી હે ને પેલા બધાની એ કરશે ને એ ખબર નહીં આ વિડીયો શૂટ કરું તમે એન્ડ સુધી બનાવ્યા છે બરાબર. હેલો યુટ્યુબ સ્વાગત છે. કેમ છો બધા? આ વખતે તો મજા આવશે. તો અત્યારે તો અમારું મોર્નિંગ થઈ ગયું અમે હે ને ખાઈ ફ્રેશ થઈ ગયા અને જો બધા બેગિંગ બધું રેડી થઈ ગયું. અને જેસલમેરમાં કાલ એટલી બહુ મજા આવી ગઈ ને વાત જ નહીં કરવાની. બહુ ફ્રોડ થઈ ગયું બહુ પણ કમ્પ્લેટ એટલે છેલ્લે લાસ્ટમાં હતી બહુ મજા આવી ગઈ હતી. જો બધા રેડી થઈ ગયા એકદમ ફ્રેશ થઈ ગયા અમે હું પણ ફ્રેશ થઈ ગયો. જો બ્લોગ શૂટ કરો નહીં ગાડી તો લેડા હજુ બહાર નાસ્તો હોય બધું તો નાસ્તો બાસ્તો કરી લઈશું આપણે. નાસ્તો બધું કરી લઈએ ફરી મળીએ બરાબર. ચપ્પલ પહેરવા તો મળીએ મગર લાય રૂમાલ વ્હાઈટ નહીં લીધો મેં આ લીધેલો ભૂરો લીધેલો લે સુને બેગ લેતા હા તો જાડો ફેમિલી આપણે બહાર નાસ્તો કરવાનો તો નાસ્તો કરી લઈએ ફરી બીજું પેકિંગ કરવાનું પેકિંગ કરી લઈએ ફરી મળીએ બરાબર. તો લેડો મળીએ. બાકી મહેલ તો જોવા ગયા હતા પણ એક જાતનું બજાર જ હતું એ બીજું કશું નહીં. આપણે જેમ બજાર હોય એ રીતે બજાર હોય પણ અહીં ગાડી બહુ અલગ રીતનું બજાર મસ્ત. તો લાડો ફેમિલી મળે બધું પેકિંગ કરવાનું હોય તમે પહેરવાનું છે મળે બહાર જઈને નાસ્તો શું બતાવો ફરી મળીએ. ચલો મળીએ. From the first moment I saw you. તો ફાઇનલી ફેમિલી અમે જેસલમેરથી નીકળ્યા અને 1.5 કલાકમાં અમે 100 કિલોમીટર કાપી નાખ્યું. 100 કિલોમીટર કાપી પોકરણગઢ પાર કર્યું. પોકરણગઢ પાર કરીને ફરી અમે થોડાક આરામ કર્યો અને થોડોક આરામ કરી ફરી ગાડી અમે કેમ્પે આવી ગાડી જમી લીધી બહાર કેમ્પની ગાડી મસ્ત હતી મસ્ત હતો તો જમી લીધું અને ગાડી ભાઈ અમે જોઈ શકો છો જય રોમાપી લેડા ફેમિલી આપણે અત્યારે અહીંથી જવાનું આપણે જોધપુરથી ડાયરેક્ટ બુલેટબાબા અને બુલેટબાબાથી અંબાજી જવાનું. ખબર નહીં આજે આજના દિવસમાં 400 કિલોમીટર કાપવાનું પણ ખબર નહીં આવું 100 કિલોમીટર તો કાપી નાખ્યું પણ હજુ 300 કિલોમીટર બાકી છે અને અહીંથી બુલેટબાબા 212 કિલોમીટર. હવે જોઈએ આપણે કેટલા વાગે પહોંચીએ ફરી મળીએ બરાબર. તો એન્ડ સુધી બનાવજો બરાબર. જય બાબા. તો ફેમિલી અત્યારે ને અમે થોડાક આગળ નીકળી ગયા અને હાલત તો ખરાબ થઈ ગઈ જો. અને મારી તો હાલત એમને પણ ખરાબ છે કારણ કે થોડી તબિયત બધું થોડી ખરાબ અને એ ગાડી અમે ઊભા છીએ કારણ કે અમે આગળ નીકળી ગયા. બીજી 4 બાઇક હતી એ બધી પાછળ. તો અમે પાછળ નહીં પણ અમે આગળ થઈ ગયા ને એમાં પાછળ. તો અમને એવું લાગ્યું અમે પાણી પીવા માટે ઊભા રહ્યા હતા તો પાણી પીધું અમે અને ફરી અમને એવું લાગ્યું કે હે ને એવા આગળ નીકળી ગયા એટલા માટે અમે સ્પીડમાં થોડાક 70-80 બહુ નહીં તો એવા પાછળ અને અમે આગળ છીએ. તો અહીં ગાડી અમે રોકા અહીં ઊભા છીએ જો આ રસ્તો રહ્યો આ રહ્યો તો અહીં ગાડી અમે ઊભા છીએ પાણી પીધું હાથ પગ ધોયા બધું કમ્પ્લીટ થઈ ગયું અને ઊભા છીએ. ખબર નહીં પેલો કાકો કશું કે શું ઓ અંકલ ખબર નહીં કશું કે હું ઉકારા પાડા ખબર નહીં શું કે જો મેં તો ચંપલ પણ નહીં પહેર્યા કારણ કે મારી તો તબિયત ફૂલ ખરાબ થઈ ગઈ ફેમિલી એટલા માટે. તો અત્યારે તો બીજું તો કશું નહીં પેલા આવે પછી આપણે નીકળીએ અને તઈ ગાડી આગળ કેમ્પે બધું જમી લીધું અમે. દાલ બાટી હતી એન્ડ રાઈસ હતા અને બસ રાઈસ અને દાલ બાટી હતી તો એ ખાધી પીધી પેટ ફૂલ થઈ ગયું. તો તમે જાઓ જોધપુર તો જયપુર તો તઈ ગાડી તો તમને કશું મળશે નહીં. કેમ્પ એક પણ નહીં મળે જ્યારે સિઝનમાં આવો ત્યારે એક પણ કેમ્પ નહીં મળે. તઈ ગાડી આપણે જાતે ખર્ચાએ જવાનું અને જાતે ખર્ચાએ આવવાનું. તો
તો અત્યારે તો અમે ગાડી ઊભા છીએ તો લેડો ફેમિલી મળ્યા આપણે બરાબર પેલા આવો ફરી અમે મળીએ એમની જોડે નીકળીએ બરાબર મળે ફાઇનલી સમથિંગ હે ને અમે પેલા 7-8 કલાક કાપ્યા છે અને ફરી અમે બુલેટ બાબા એટલે કે ઓમ બનના સુવિધામાં આવી ગયા એ તમે બતાવું આગળ જઈને બરાબર તો આ ભાઈને ફોટોશૂટ કરવાનું આગળ તું ફોન કર તું વચ્ચે ના આવે બરાબર હા તું વચ્ચે ના આવે અમારા રવિના ફોટોશૂટ કરવાના કારણ કે ફર્સ્ટ ટાઈમ આવ્યો અમે તો 3-4 વાર આવી ગયા એટલા માટે બરાબર નામ શું કહે મોદો અને એનું નામ ભૂરો રડતો તો એ ભાઈ જો આ બતાવી દો આ રહ્યો બ્લોગ શૂટ કરેલો પણ એવું નહોતું બા તો ફાઇનલી ફેમિલી જોઈ લો આપણે આવી ગયા અહીં ગાડી ઓમ બનના તો અંદર જઈને બતાવું બરાબર લેડો મળીએ આપણે અંદર જઈને તો ફાઇનલી ફેમિલી અહીં ગાડી અમે સિહોરી અત્યારે છીએ અને અત્યારે અહીં ગાડી જમવા બેઠા છીએ તો અત્યારે તો જમવાનું હોય અમારે અને ત્યાંથી અમે આવ્યા હતા જો કમ્પ્લેટ કંઈક 10 કલાક કે 11 કલાકમાં અમે 450 કિલોમીટર કાપ્યું હોય એટલે 450 કિલોમીટરથી દૂર અમે આવી ગયા સિહોરી પાછા અને સિહોરીથી અંબાજી લગભગ 140 કિલોમીટર થાય તો જો આ બધી બાઇકો અમારી અહીં ગાડી પડી છે જો આ રે બધી બાઇકો તો હું તો જમવા બેઠો હતો જમી લીધું મેં અને પ્લસ કે બીજું કે હે ને પેલા ફેણ હતા એ બધા જમવા બેઠા અને હું તો થોડુંક ખાવા જોઈએ આપણે એટલું બધું નહીં કોને થોડુંક ખાલી આપણે એટલા માટે ખાઈ લીધું અને જ્યારે પણ આવો તો આ હોટલ જોઈ લેજો સિહોરી હજુ અહીંયાથી 15 કિલોમીટર થાય લગભગ 15 કાં તો 11 કે 12 ખબર નહીં પણ 15 કિલોમીટર જેવું થતું હશે તો કોઈ બી આવો તો આ હોટલે ખાઈ લેજો તમે બરાબર અને ટેસ્ટ પણ મસ્ત અને ફ્રોડ કશું થતું નહીં જેમ જેસલમેર ફ્રોડ થતું હતું એ રીતે ફ્રોડ થતું નહીં કારણ કે અહીં મસ્ત ટેસ્ટ બાકી 130 રૂપિયાની અનલિમિટેડ થાળી મળે જો એમાં લગભગ શું કહેવાય સેવ ટામેટો રોટલી ચાવલ એન્ડ પ્લસ કે બીજું સલાડ અને છાશ અને દાળ આપે જોડે તો બધા આવી જજો અને બધા ખાઈ લેજો જે પણ આવતા હોય બ્લોગ્સ જોતા હોય તો કહી દેજો કોમેન્ટ કરી દેજો તો અહીં ગાડી આ હોટલે આવી જજો તો આ હાઈવે જોડે જ અને આ હોટલ હતો બરાબર તો આવી જજો ખાઈ લેજો બસ મજા કરી લેજો અને રણુજા રામદેવરાથી અમે 450 કિલોમીટર 11 કલાકમાં ફક્ત 11 કલાકમાં કાપ્યું અને 70-80 બાઇક જતી હતી બહુ નહીં બહુ સ્પીડમાં હતી બાઇક અમે ચલાવતા હતા અને જો આપણે બધી બાઇકો અહીં ગાડી જ પડી આ રે બધી બાઇકો તો અહીંયાથી અમે જઈશું હવે ડાયરેક્ટ જમીન સિહોરી ત્યાંથી હજુ અહીંયાથી 15 કિલોમીટર સિહોરી થાય અને તઈ ગાડી તો બધું બહુ પહાડ છે પણ અત્યારે નાઇટ અને નાઇટમાં શૂટિંગમાં લાગતું નહીં શું કેવું થાય પણ તોય પણ ટ્રાય કરીશું આપણે જે પણ શૂટ થાય એ આપણે બતાવીશું તો બ્લોગ્સની અંદર એન્ડ સુધી બના રહેજો બાકી તો અત્યારનો બ્લોગ્સ તો અહીંયાથી નહીં એન્ડ કરીએ આપણે બાકી આગળથી અંબાજી જઈ રૂમ રાખી છે તઈ ગાડી જઈને બ્લોગ્સ આપણે એન્ડ કરીશું તો આપણે મળીએ બરાબર આગળ જઈને મળીએ અને થોડું વ્યૂ લઈ લો આપણે સિહોરીનો બરાબર તો મળીએ આપણે જઈને બાય ફાઇનલી ફેમિલી અમે અંબાજીમાં આવી ગયા છીએ જો આવી ગાડી અમારે ક્યાં આવી ગયો હા જો બધા આવી ગયા અમે ગાડી આવી ગયા
તો ફાઇનલી ફેમિલી અમે આવી ગયા રૂમ પર. તો બધાની ગાડી રૂમ પર રોકાયા છે અને અમે આવી ગયા અંબાજીમાં. તો અમે કન્ટિન્યુ 21 કલાકમાં 700 કિલોમીટર કાપ્યું છે. પેલું 700 કિલોમીટર અમે હે ને ખબર નહીં પણ જો આવી આપણી રૂમ અહીં ગાડી રેડી જ છે. આપા અમારા રવિ ચોક પંકજ આવી રહ્યો. Guys. હા 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 2 મિનિટ ખાલી બ્લોક શૂટ કરો. રવિ આપણે શું કહેવાય ચો ગયો રવિ એમાં. હા રવિ આપણે 21 કલાકમાં છેલ્લું કાપ્યું કહી દે, રેકોર્ડ બનાવ્યો એમ કહી દે. ચેલું ચેલું ઉપર 400 કિલોમીટર 400 નહીં 700. ગુરુ કહેશે અમારે ગુરુ 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 ચેલું કાપ્યું ઉપર ના ના અત્યારે કે આ કેબલ બંધ કરી દે. હા હા બંધ કરી દે. તો ફેમિલી અમે કહે છે ને કન્ટિન્યુ 21 કલાકમાં 700 કિલોમીટર કાપ્યું છે. કમસે કમ સમથિંગ 700 કિલોમીટર તો ખરું ને આપણે. હે હારી ક્યાં છે અંબાજી 500 કિલો જો પેલા તો બધા જોઈ જ રહ્યા બધા વિચારતા હશે બરાબર. આ તઈ ગાડી હે ને પેલા બધાની એ કરશે ને એ ખબર નહીં આ છે. વિડીયો શૂટ કરું તમે એન્ડ સુધી બનાવ્યા છે બરાબર. हाँ हाँ अंकल गेट बंद करते हैं कोई बात नहीं. तो चलो फैमिली આપણે મળીએ અંદર જઈને. હવે પેલામણી છે ને ઉડાડશે કારણ કે આ 2 દિવસમાં અંબાજી પહોંચ્યા હતા અમે. ખાલી 21 કલાકમાં અંબાજી પહોંચ્યા. શેખ જેસલમેરથી હે ને શું કહેવું જેસલમેરથી અંબાજી કેટલા કલાકમાં 21 કલાકમાં. હા તો બરાબર. તો લેડો ફેમિલી મળીએ આપણે રૂમમાં ઉપર જઈએ બરાબર. મળીએ. તો ફાઇનલી ફેમિલી અમારો રૂમ આ રહી જોઈ લો શું જોઈ લો. આપણે બ્લોગ્સ આપણો અહીંથી એન્ડ કરીશું બરાબર. પણ પહેલાં અહીં જોઈ લઈએ આપણે બધાનું એ કરી લઈએ. હા જો હા આપણે 24 કલાક ફરી આપણે આ બંધો મળ્યો શું કહેવું. ચાલો ગુરુ ચો ગયો અમારે ગુરુ ચો ગયો. હા ઉભા રહે તો કહેતો ખરો પિન્ટો કેટલા લીધા પૈસા આવા. હા તો ફાઇનલી ફેમિલી અહીં ગાડી રૂમનું ભાડું સીધું થયું એ ખબર નહીં એક્સપેન્શન પેલા કોણ મને શું થયું લા પ્રોબ્લેમ શું થયું છે. તો કશું થયું ખબર નહીં શું થયું પણ થોડું ધીરે ધીરે વાત કરાય એવું બરાબર. તો ફેમિલી મળીએ આપણે. આશા છે કે તમને આ ગમે છે અને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ કાલના બીજા નેક્સ્ટ વખત ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી બાય બાય ટાટા. તો આપણો બ્લોગ અહીંથી એન્ડ કરીએ કારણ કે હે ને બહુ ટાઈમ લેવાય એવું નહીં કારણ કે આવું 700 કિલોમીટર 16 કલાકમાં કાપે. મેં 21 કલાક નહીં 16 કલાકમાં કાપે એટલે તાર ઊંઘવું જ પડશે બરાબર. કારણ કે કાલ સવારમાં જો બીજો બ્લોગ શૂટ કરવાનો એટલે તો લેડા મળીએ બરાબર. અમારા ગુરુજી કંઈક જાય ખબર નહીં તો જાય ચા પીવા જવું પડશે. હા બધું બરાબર હા હેડ જઈએ. તો લેડા તમે ચા બા પીને ઊંઘી જઈએ બરાબર. મળીએ આપણે પહેલાં બીજા કાલના નેક્સ્ટ બ્લોગ્સમાં. હવે કાલે તો ઘરે પહોંચી જઈશું રાત સુધી. તો કાલે બ્લોગ શૂટ કરીશું એ અંબાજીનો સ્પેશિયલ બ્લોગ્સ આવશે. બીજો કશો નહીં બ્લોગ્સ આવે. અત્યારે તો ઊંઘી જઈશું પછી બ્લોગ્સ એડિટિંગ કરી પછી ઊંઘી જઈશું બરાબર. તો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. જય માતાજી જય માતાજી જય બાબાજી. દાદા ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ તો કે ગુડ નાઇટ જય માતાજી જય બાબાજી. Press the backside.